એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મુન્દ્રા નગર કારોબારી 2026-27 ની સત્તાવાર ઘોષણા। વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વર્ષ 2026-27ના શૈક્ષણિક અને સામાજિક કાર્યકાળ માટે મુન્દ્રા નગર કારોબારીની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે। વિદ્યાર્થી હિત, રાષ્ટ્રહિત અને સમાજ હિતના સંકલ્પ સાથે નવી ટીમની રચના કરી ઉત્સાહી કાર્યકર્તાઓને વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે। નવી નગર કારોબારીમાં નીચે મુજબના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। મુખ્ય હોદ્દેદારો નગર મંત્રી ડિમ્પલબા જાડેજા, નગર સહમંત્રી જીલબેન ચૌહાણ, નિરાલીબા ઝાલા, હરદેવસિંહ પરમાર અને ધ્રુમિલ પટેલ। આયામ અને પ્રકલ્પ સંયોજકો, સહસંયોજકો એસએફડી એટલે કે સ્ટુડન્ટ્સ ફોર ડેવલપમેન્ટ પ્રાગજી સોઢા, સંયોજક રિયા સોલંકી, સહસંયોજક એસએફએસ સ્ટુડન્ટ્સ ફોર સેવા રવિરાજસિંહ જાડેજા, સંયોજક તાનિયાબેન સૈયદ, સહસંયોજક રાષ્ટ્રીય કલામંચ યુવરાજસિંહ જાડેજા, સંયોજક વિવેકભાઈ ગઢવી, સહસંયોજક ખેલો ભારત વીરભદ્રસિંહ જાડેજા, સંયોજક સંજયભાઈ ગઢવી, સહસંયોજક યુગ દૃષ્ટા સુનિલભાઈ, સંયોજક કુલદીપસિંહ જાડેજા, સહસંયોજક નગર કારોબારી સદસ્યો જસરાજ ગઢવી, હિરેન ગઢવી, કાના ગઢવી, પૂજાબા જાડેજા, આયશા બાનુ ખત્રી, વિશાલભાઈ ગઢવી। નવી જવાબદારી પ્રાપ્ત કરનાર તમામ કાર્યકર્તાઓને સંગઠનના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા હાર્દિક અભિનંદન તથા ઉત્તમ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। એબીવીપી મુન્દ્રા નગરની આ નવી ટીમ આવનાર સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ, શૈક્ષણિક વાતાવરણના સુધારા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે સક્રિયપણે કાર્યરત રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી।